દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા ખાતે જિલ્લાના 22 ગામોમાંથી 186 સ્વયંસેવકોની સંખ્યાની ઉપસ્થિતિથી સાથે આજરોજ શારીરિક બૌદ્ધિક કાર્યક્રમ યોજાયા, જેમાં દિવસ દરમિયાન પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાનું પ્રેરણાદાયક માર્ગદર્શન સાથે સાંજના સમયે મોટી સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશ સાથે શહેરના મુખ્ય માર્ગો પર સંચલનમાં જોડાયા હતા અને સંચલનથી શિસ્ત અને અનુશાસનનું ઉદાહરણ પ્રસ્તુત થયું હતું. તેમજ આ કાર્યક્રમથી સ્વયંસેવકોમાં ઉત્સાહનો સંચાર થાય અને સંઘ કાર્યનું દ્રઢીકરણ થાય અને કામનો વિસ્તાર થાય તેવા હેતુસર આજરોજ જામ ખંભાળિયા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેવભૂમિ દ્વારકા વિસ્તાર એમનું આજરોજ ખંભાળિયા ખાતે એકત્રીકરણ મળ્યું હતું. આ એકત્રીકરણ છે એનો હેતુ સંઘ કાર્યનો વિકાસ અને વિસ્તાર થાય, દ્રઢીકરણ થાય એ હતો. દેવભૂમિ દ્વારકામાં 3 તાલુકામાંથી કુલ 11 મંડળમાંથી નગરના 6 વસ્તીમાંથી અને 21 ગામમાંથી કુલ 186 સંખ્યા આ એકત્રીકરણની અંદર ઉપસ્થિત રહી. આ એકત્રીકરણ છે એના કારણે સ્વયંસેવકોમાં ઉત્સાહનો વધારો થયો છે. સ્વયંસેવકોને સંઘ કાર્ય કરવા માટેની પ્રતિબદ્ધતામાં વધારો થયો છે. આદરણીય પ્રાંત કાર્યવાહી શ્રી મહેશભાઈ ઓઝા અને વિભાગના અધિકારીઓનું બૌદ્ધિક માર્ગદર્શન મળ્યું છે અને બપોર પછીના ભાગમાં ખંભાળિયાની અંદર ઉત્સાહસભર સંચાલન નીકળ્યું. એમાં પણ બધાએ ઉત્સાહથી ભાગ લીધો. કુલ મળીને સ્વયંસેવકો છે એ સંઘ કાર્ય કરવા માટે વધારે પ્રતિબદ્ધ થયા છે અને ઉત્સાહ લઈ અને આ જે એકત્રીકરણ છે એ સંપન્ન થયું છે. ખૂબ ઉત્સાહ સાથે સંચલન પૂર્ણ થયું છે.